બક્સરા શહેરમાં થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ટાઉન હોલ, શાક માર્કેટ સહિત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। અમરેલી જિલ્લામાં છૂટી છવાઈ મેઘમહેર થઈ રહી છે। ધરતીને તરબતર કરી દે તેવો સાર્વત્રિક વરસાદ હજુ સુધી પડ્યો નથી, પરંતુ હવે હવામાન વિભાગે આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે બગસરા શહેરમાં આવેલ શાક માર્કેટ, ટાઉન હોલ સહિત વિસ્તારમાં થોડા વરસાદમાં પાણી ભરાયાનું સમસ્યા જોવા મળી હતી। હજુ તો વરસાદ ચાલુ જ થઈ છે ત્યારે થોડા વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો હતો। નગરપાલિકા ટાઉન હોલ પાસે પુલ નીચે પાણીનો ભરાવો જોવા મળી રહ્યું છે, જેને જોતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં આવતા જેસીબી બોલાવી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે બાજુમાં શાક માર્કેટ હોવાથી લોકોને આ પાણીમાંથી પસાર થવાથી હાલાકી ભોગવી પડી। આજ રોજ બગસરામાં અહીંયા 10 મિનિટ જ ખાલી વરસાદ પડ્યો છે, પણ અહીંયા નગરપાલિકાને રજૂઆત કરી હતી કે ટ્રેક્ટર માટીના નાખોમાં, તોય છતાં એણે 30 થી 35 ટ્રેક્ટર માટી આખી ઠલવી દીધી, પાણીને નિકાલ હતો નહીં। તો એમ ત્યાં નહીં, અત્યારે 10 મિનિટ ખાલી વરસાદ પડ્યો ત્યાં જ અહીંયા પાણી ભરવાનું, સ્થાનિક લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે એક ધારી પડેલી ગરમીએ માહોલમાં ભારે ઉકળાટ વ્યાપી દીધો છે। દિવસ દરમિયાન પડતા તાપ અને બફારાના કારણે જીવસૃષ્ટિ ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘકૃપા વરસી હતી। અમરેલીના બગસરામાં જોરદાર વરસાદી ઝાપટું વરસી પડ્યું હતું। વરસાદના પગલે ગલીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા।